ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો જીમમાં છે તો આવી ગયા, પણ જીમની નીચે ઉતરતા જ આજે તો એક જગ્યાએ ડખો થઈ ગયો. શું ડખો થઈ ગયો તો શિવાની? કોઈ લેડીઝ હતી કે જેને એના ઇનલોઝ એમ કહેતા હતા કે એ કંઈક મેન્ટલ એને પ્રોબ્લેમ છે, પણ એને જોઈને એવું લાગતું નહોતું ને. પાછા જે પોલીસ વાળા જે લોકો આવ્યા હતા એમાં કોઈ લેડીઝ કોન્સ્ટેબલ કોઈ હતું જ નહીં, એમ ઓફિસર લેડીઝ ઓફિસર કોઈ હતું જ નહીં. એટલે કાંઈક છે ને, અમે જીમમાંથી જેવા ઉતર્યા ને તો કોઈક લેડીઝ બહુ રાડારાડી કરતી હતી, એટલે અમે ઊભા રહી ગયા. સ્વાભાવિક છે, બીજા લોકો બધા ઊભા રહી ગયા. હવે એના ફેમિલીવાળા હશે, એમના હસબન્ડ હશે, બધાને પકડવાની ટ્રાય કરતા હતા. એટલે અમુક લોકો એવું કહેતા હતા કે નહીં ભાઈ, એને જે છે કંઈક તકલીફ છે મેન્ટલ, પણ એ જેવું એ આપણે માં નથી જતા, એની ફેમિલીની વસ્તુ છે બરાબર. પણ મેઇન વસ્તુ જોઈને કે ભાઈ પોલીસ ત્યાં હાજર હતી, સિવિલ ડ્રેસમાં હતી. અમે પોલીસ સાહેબ પાસેથી આઈડી માગ્યું, મેં આઈડી માગ્યું, મારી સાથે બીજા એક ભાઈ હતા એમને આઈડી માગ્યું. ત્યાં એને અમને એવો જવાબ આપ્યો કે બહાર તમને 12 લાખની ગાડી પડી, 112 નંબરની દેખાતી નથી. એટલે મને હશે એવું, મેં કીધું તમે આઈડી બતાવવા તમને શું વાંધો? તો કે હાલો કે ભેગા બેસ જાવ કે તમને આઈડી બતાવું. ભેગા બેસ જાવ આઈડી બતાવું એટલે આઈડી એટલે બહુ ખબર નહીં સિસ્ટમ કાંઈક એની રીતે કામ કરતી હશે. અને પછી તો આપણને છે ને, પહેલાં તો મેં લેડીઝ પોલીસને ફોન કર્યો, બધું કર્યું, પછી આપણને થોડીક એમાંય બીક લાગે. એક હોય ને ભાઈ, હ્યુમન નેચર એ સ્વાભાવિક રીતે તમને બીક લાગે કે આમાં ભાઈ તમે ખોટા ક્યાંક ઇન્વોલ્વ ન થઈ જાઓ. બટ એઝ અ સિટીઝન જે આપણી ફરજ હતી આપણે ત્યાં પૂરી કરી. 2 કલાક જેવો ટાઈમ થઈ ગયો તો લેડીઝ પોલીસ નહોતી આવી. એટલે એમ થયું કે અડધી પોણી કલાક તો અમે ત્યાં ઉભા રહ્યા, તો લેડીઝ પોલીસ તોય હજી નહોતી પહોંચી શકી. બાકી આ તો પ્રોમ્પ્ટ રિસ્પોન્સ હોવો જોઈએ ને, કે 10-15 મિનિટમાં તમે ગમે ત્યાં પહોંચી જવા જોઈએ. એટલે આજે આવું બધું થઈ ગયું. જીમમાં આજે કર્યું કાર્ડિયો, પણ બધું કાર્ડિયો અડધી પોણી કલાકમાં ત્યાં ઉતરી ગયું બધું. એવું લાગ્યું કે જીમ કંઈ કર્યું જ નથી. અને શિવાની જો નાસ્તો માંડી જ બનાવવા. આવતા એને તો તરત ચા અને કોફી માટે દૂધ ગરમ કરવા મૂકી દીધા છે. પરોઠા ગરમ કરશે. હે એ તો ખબર જ હોય ને, આ મારું હેન્ડલ વાળું હોય ને, જો ફિક્સ હોય ચા હોય અને ઓલું કોફી. અચ્છા, આજે ઊંધું કરી નાખ્યું. હા, તને પ્રોટીન તો બનાવી દઉં. ગાઈસ, પ્રોટીન તો પી લઈએ, પછી નાસ્તો વાસ્તો કરશું કાંઈક થોડો. ઓલી બાજુથી થાય. તો જો ગાઈઝ, શિવાની અત્યારે રેડી થઈ ગઈ છે. અને ટ્રાફિક પોલીસની ટોપી પહેરી લીધી છે, પણ એ મારે પહેરવાની છે, કેમ કે હું છું ટ્રાફિક પોલીસના રોલમાં. એમ નહીં દેખાય, દૂરથી જ દેખાશે. જતો શિવાની આમ કરતો છે ને, દંડો બંડો લઈ લીધો છે. શર્ટ ન મળ્યો એકાદો વ્હાઈટ સરખો ટ્રાફિક પોલીસ જે મળ્યું લઈ લીધો. ખાકી પેન એવું બધું મળી ગયું એટલે આવ્યું. એટલે રીલ્સ એવી બનાવવાની છે કે એકમાં એવું છે કે હું ટ્રાફિક પોલીસ બન્યો છું, ને એકમાં એવું છે કે 2 ટ્રાફિક પોલીસ બન્યા છે પતિ. હા, જો અત્યારે ચાલુ થઈ ગયું. આજો ઓલો ઝાડુ હોય ને, મોપ હોય ને, એનો તો દંડો છે એની પાસે. ગમે એમાં કામ રડવા વાળી છે આ. વાહ, શિવાની સરસ લાગે છે ટોપીમાં. ટોપી બાદ તો છો જ તું. હાલો. તો બહારની રીલ થઈ ગઈ ને, થોડોક વચ્ચે નાસ્તા બ્રેક આવી ગયો છે. આજે રીલ્સો એટલી હતી, ગુજરાતી હિન્દી થઈને 4 રીલ કરી નાખી કે ટાઈમ ન મળ્યો ને, ઓલમોસ્ટ 4 વાગી ગયા. તો પછી અત્યારે 4 વાગે તો ખમણ ને એવું બધું ન મળે, પણ એક જગ્યાએથી મળી ગયું ખમણના ખાંડવી, તો એ લઈ લીધી. એટલે નાનું મોટું કામ ચાલી જાય. એટલે હેલ્ધી ફૂડ થઈ જાય ને ખાવાનું થઈ જાય. હવે બ્રેક લઈને પાછું હવે શિવાનીની રીલ આપણે શૂટ કરશું. ત્યારે કપલ રીલ શૂટ કરી હતી, હવે શિવાનીની રીલ શૂટ કરશું. એ તો જો ચાવ દાબવા માંડી. છાસ આપું તને શિવાની? લેને ના લેને નહીં બધું લેતો ખરા. શું આપું? કાંટા સ્પૂન. આમાં કાંટા સ્પૂન આમાં તારે શેમાં જોઈએ? બોલો લ્યો. તું કાંટા સ્પૂન શું ખાઈશ? સોરી, કાંટાથી શું ખાઈશ? ફોર્કથી? ખાંડવી ડાયરેક્ટ હાથેથી ઉપાડીને ખાવાની હોય, એ છરી કાંટાથી ખાંડવી ખાઈ. બોલો, જો આને અમારે છે ને રીલમાં તિકડમ જ હોય. હવે પાછા કપડાં બદલાવ્યા, હવે પાછું બહાર જવાનું અને કાંઈક ને કાંઈક પેતરાય. મારી રીલ હોય ને એ બહુ મતલબ કે સ્ટ્રેટ ફોરવર્ડ હોય એમ, આટલી બધી તૈયારી ને અઘરી ને એવું ન હોય એમ. પણ આની રીલમાં છે ને નકરા તિકડમ જ હોય. આ કપડાં પહેરે ને ડબલ રોલ કરે ને ટ્રિપલ રોલ કરે ને અહીંયા જવાનું ને વાં જવાનું ને. મારું કેવું છે ફટાફટ કરી નાખ્યું સિમ્પલ. આપણે એમાં ખબર નહીં કેટલા સિક્કા છે એમાં. ખોલ, તેમાં શું છે? કાઢતો સિક્કા. અમારા શિવાની માસીએ સિક્કાની થેલી ભેગી કરી. દાનપેટીમાંથી ચોર્યા કે શું? એવું બોલે તો આટલા બધા જો તો કાઢતો કેટલા છે? કાઢતો અડધો વાટ. આ જો કેટલા સિક્કા ભેગા કર્યા છે. કે તો ખરેખર ક્યાંક વાટકો કરીને ઊભી નથી રહેતી ને ક્યાંક.
ન કરે શિવાની એવી કોઈ નહીં. હું આ શ્રેયસ છે હું છે આ હું છે સિક્કાનું નેનું રીલ. શેની છે હું મોટું થયું એક મિનિટ. હા હાલો હાલો બહાર જઈને શિવાનીની પાછી રીલ બતાવી આવીએ. તો પાછો પાછી ટાઈમ થઈ ગયો સાંજનો 6:30 પોણા 7 થયા છે. હવે આપણે ચા પીશું. શિવાની તો અત્યારે સલૂનમાં ગઈ અને અચાનક કહેતું એવું કાલે એક ઇવેન્ટમાં જવાની તો નાની મોટી તૈયારી કરવા માટે અત્યારે સલૂનમાં નીકળી ગઈ. અને હું અને શ્રેયસ અને છે ને શરદી જેવું છે એટલે આ ખબર ને સ્ટ્રેપસીલવાળી પીપરમેન્ટ ને એવું બધું ખાય. એટલે હવે અમે બે ભાઈ ચા પી લેશું. તો મિત્રો આજે જમવામાં શું છે શિવાની? આ યસ આજે જમવામાં વઘારેલી ખીચડી છે અને જો આ સલાડનું બધું અહીંયા સમારકામ કરી નાખેલું છે. કેપ્સિકમ ઓનિયન ચોપ થઈ ગઈ છે, કાકડી ચોપ થઈ ગઈ છે, પાપડ શેકાઈ ગયા છે અને શિવાની આ પીનટનો સલાડ બનાવી રહી છે. એમાં થોડીક સિંગ નાખશે. મખાના નાખવાની જ શિવાની? મખાના ના નથી નાખતા ના પાડી ને. હા બાકી લાસ્ટ ટાઈમ શિવાની એમાં પીનટ ને મખાના મિક્સ કરીને કર્યું હતું એ બહુ મજા આવી હતી. બટ અત્યારે તો ખીચડી ઉપર મેઇન ફોકસ છે. આ તો ખાલી થોડોક ટેસ્ટ આપણને મળી રહે અને ડાયટ ફૂડ ખાઈ ખાઈને તમે કંટાળી ન જાઓ ને એટલે થોડોક પીનટ સલાડ બનાવીએ છીએ એટલે થોડોક ટેસ્ટ આપણને આવે તો મનને સંતોષ મળે. બાકી ભૂખ તો ખીચડીથી જ સંતોષવાની છે. તો બસ ગાઈસ હવે જો આ ખીચડી ખાશું, પીનટ સલાડ ખાશું. શિવાની બધી તૈયારી કરી રહી છે અને પછી ત્યાં સુધીમાં તમને લાગે 10 વાગી જશે. આજે 9:30 તો થઈ જ ગયા શિવાની. આપણે ગમે એટલી ટ્રાય કરીએ પણ 9:30 તો થઈ જ જાય જ નહીં. હા તો થોડું ઘણું લેટ એવા થઈ જ જાય આપણે. તો પાછી ખીચડી કરસ? અચ્છા ખીચડી ગરમ કરસ. ગરમ નથી કરતી ખાલી નીચે આમાં બેસી જાય ને એટલે થોડી થોડી વાર બંધ કરવું. રાઈટ ખીચડી હલાવ્યા રાખવી પડે બાકી તળીએ બેસી જાય. બસ ગાઈસ તો વ્લોગને આયા પૂરો કરીએ છીએ. વ્લોગ લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછા આપણે મળતા રહેશું રેગ્યુલર વ્લોગમાં. બાય બાય એવરીવન. બાય બાય ગાઈસ.